વડોદરામાં 51 વર્ષીય ક્વોડ ક્વીન ઇન્દ્રજીત કૌર કે જે સ્પોર્ટ્સ પ્રત્યેનું તેમનું જુનૂન છે કાબિલે દાદ જોવા મળ્યું છે। આજે 8મી માર્ચ અને આજે વુમન્સ ડે છે, મહિલા દિવસ છે। આજના દિવસે તમામ જે મહિલાઓ છે તેમને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે, આજના દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। તો આજે 51 વર્ષીય જે મહિલા છે તમામ મહિલાઓ માટે હવે રોલ મોડલ બની ગયા છે। તો આવો જોઈએ તેમના વિશે વધુ અહેવાલ। દરરોજ 2 થી 2.5 કલાક જીમમાં અથાગ પરિશ્રમ કરી થાઇરોઇડને માત આપી જીમ ટ્રેનર બની છે। તેમણે કરેલા અથાગ પરિશ્રમને પગલે મહિલાઓ માટે રોલ મોડલ બની ગયા છે। સ્પોર્ટ્સની સાથે લગાવ ધરાવતી ઇન્દ્રજીતને સમય જતાં ખબર પડી કે તેમને થાઇરોઇડ જેવી બીમારી છે। કદાચ આ રોગમાં કેટલાક વખત વજન વધતું પણ હોય છે અથવા તો ઘટતું હોય છે। ત્યારે ઇન્દ્રજીતનું વજન અચાનક 65 કિલોથી વધી 95 કિલો થઈ ગયું હતું। જોકે સમય જતાં તેના શરીરે પણ સાથ આપવાનું છોડ્યું હતું। ઉઠવા બેસવા માનપાન મુશ્કેલી પડતી હતી તો અન્ય તો કારણે કદાચ હિંમત પણ તેમની જતી રહેતી હોય છે, પરંતુ મનથી મક્કમ ઇન્દ્રજીતે આ રોગ પર કાબુ મેળવવાનું અને સમસ્યાથી બહાર આવવાનું નક્કી કર્યું। રોજ જીમમાં 2 કલાકનો અથાગ પરિશ્રમ કર્યો અને આ રોગની સામે ઝઝૂમ્યા હતા। તો રોજના 2 કલાક કસરત પાછળ ફાળવી અને રોગ પર કાબુ મેળવ્યો છે। આ સાથે જ વજન પણ 30 કિલો જેટલું ઉતારી નાખ્યું। આ ઉપરાંત તેમને 1 કલાક 14 મિનિટમાં 2600 સ્ક્વોટ્સનો રેકોર્ડ પણ બનાવ્યો છે। પોતાનું જનૂનને વળગી રહેવા બાળકોની સાથ સહકારથી સ્ક્વોડ ક્વીન તરીકે ફેમસ બન્યા। કહેવું છે કે સપને उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है, सिर्फ पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। આ ઉક્તિને શહેરની 51 વર્ષીય ઇન્દ્રજીત કૌરે સાબિત કરી છે। મૂળ ઉત્તર પ્રદેશના સામલી ગામના વતની છે। રૂઢિચુસ્ત પરિવારને હોવાને કારણે તેમના માટે સ્પોર્ટ્સમાં આગળ વધવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ તેઓ હાર ન માન્યા વગર પોતાના જનૂનને વળગી રહી પોતાના બાળકોના સાથ સહકારથી આજે સ્ક્વોડ ક્વીન તરીકે ફેમસ છે। 51 વર્ષના હોવા છતાં તેઓ આજે જીમ ટ્રેનર છે અને સાથે સાથે 2 છોકરાઓની માતા પણ છે। ઇન્દ્રજીત કૌરનું સપનું છે કે અન્ય મહિલાઓ માટે રોલ મોડલ સાબિત થાય અને વિશ્વમાં સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત આપણું વડોદરા એ ફિટ વડોદરા તરીકે જાણીતું બને। પુરુષોનું વર્ચસ્વ ધરાવતા આપણા સમાજમાં જ્યારે પણ જીમ ટ્રેનરની વાત આવે ત્યારે મનમાં એક જ વિચાર આવે કે તે પુરુષ જ હશે, પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે। જીમ ટ્રેનર તરીકે પણ મહિલાઓ પોતાનો પગ પેસારો કરી રહી છે। ઇન્દ્રજીત કૌરે 51 વર્ષની ઉંમરે પોતાના મનપસંદ જીમમાં જીમ ટ્રેનર તરીકે અલાયદું સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમને રોલ મોડલ હોલિવૂડનો સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન છે। જે રીતે તેઓ મહેનત કરીને આગળ આવ્યા છે, પોતાની તબિયત સારી ન હોવા છતાં હાર ન માની અને આજે તેઓ એક મુકામે પહોંચ્યા છે। એવી રીતે હાર ન માની આગળ કેવી રીતે વધવું એમની પાસેથી શીખ્યું છે। તેને પોતાને થાઇરોઇડ હતો અને વજન પણ વધતું હતું, જેથી ઊભું પણ થવાતું ન હતું અને ત્યારે હિંમત કરી કસરત ચાલુ કરી રોગમુક્ત થયા છે। આજે જો વાત કરીએ તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બહારનું જંક ફૂડની પરેજી રાખી દિવસમાં 7 લીટર જેટલું તેઓ પાણી પીવે છે। આજે તેઓ મહિલા માટે એક રોલ મોડલ બની ગયા છે। सबसे पहले मैं मेरा तारुफ करवाना चाहूँगी। मेरा नाम इंद्रजीत कौर मान है और इन दिनों मैं कंसेप्ट 1 जिम में एज अ फीमेल इंस्ट्रक्टर काम कर रही हूँ। और रोल मॉडल कहें तो बहुत सारी चीज़ों ने मुझे बनाया है, क्योंकि मैं काफ़ी सारी ना ठीक होने वाली बीमारियों से बाहर आई हूँ, जिसमें आर्थराइटिस था और साथ में थायराइड था। इन दोनों चीज़ों का अटैक मेरे ऊपर एक साथ आया था, तो मैं दवाइयों के सहारे अपने आप बॉडी को नहीं चलाना चाहती थी। कहीं ना कहीं एक मेरे अंदर स्पोर्ट्स स्पिरिट थी, क्योंकि मैं नेशनल लेवल की कबड्डी की चैंपियन रह चुकी हूँ अपने टाइम पे। तो वो ही था कि अगर मरना ही है तो लड़के मरना है, तो पैर घिसट घिसट के क्यों मरे। तो उन पैरों को मैंने फिर दौड़ने में लगा दिया। तो कहीं ना कहीं रनिंग से कहीं ना कहीं वापस अपने स्पोर्ट्स में आके तो मैंने इन सब बीमारियों को अपने आप से दूर किया है। और अब एक मैं स्लोगन आपके लिए एक रोल मॉडल के लिए एज सेट करना चाहती हूँ कि एक नारी सब पे भारी। जब वो अपने आप पे आ जाती है तो सब कुछ हिला देती है। तो मैं अपने लिए नहीं खड़ी हूँ, क्योंकि जब एक औरत खड़ी होती है सर, तो वो कहीं पे भी अपने लिए नहीं, वो 1000 औरतों के लिए खड़ी होती है, लेकिन बहुत सारी औरतें अपने लिए बोल नहीं पाती हैं। तो मैं चाहती हूँ कि वो मेरी ज़बान लें, लेकिन मेरे सामने अपने आप को खोलें। मैं उनके लिए खड़ी हूँ, मेरे लिए कोई नहीं था, लेकिन मैं सबके लिए खड़ी हूँ। कोई एक कदम बढ़ाए, मैं 1000 कदम आगे होकर उनको लेने के लिए तैयार हूँ। फिटनेस वर्ल्ड में भी, और उनकी जो आंतरिक दुनिया जहाँ से वो अभी तक बाहर नहीं आए हैं, क्या वजह है, क्या है, वो सब लोग उनको सबको मैं बाहर लाने का एक प्रयत्न कर रही हूँ। चलिए, सब आपने बताया, चलो एक अच्छी बात है एक औरत के लिए जी। लेकिन जिस तरह का माहौल है आजकल जो बाहर का खाना, बाहर की दुनिया है, बाहर के लोग हैं, उसमें औरत अपनी बॉडी पे टाइम नहीं दे पाती है, जैसे बॉडी बन ज़्यादा हैवी हो जाती है। उन महिलाओं के बारे में क्या कहेंगे? मैं बोलूँ तो सर, जैसे जैसे हमारे समाज ने तरक्की करी है ना, ऐसे ऐसे कहीं ना कहीं हम लोगों को निकम्मा कर दिया है। जैसे जैसे फैसिलिटियाँ बढ़ी हैं, तो फैसिलिटी को यूज़ करते हुए ठीक है हम लोग कर रहे हैं, लेकिन कहीं ना कहीं अपने प्रति जो हमारा दायित्व है ना, हम कहीं ना कहीं उनसे पीछे छूट गए हैं। हमारे बेसिक स्कूल में जब हम लोगों को डाला जाता था तो पीटी का पीरियड कंपलसरी होता था। आजकल के स्कूल्स में जगह ही नहीं है,
और फिर इतना मोटिवेशन भी नहीं है, स्पोर्ट्स को कोई आगे लेके जा ही नहीं रहा है। मैं नहीं बोल रही हूँ कि स्पोर्ट्स से ही लोग फिट रहते हैं, लेकिन अपने लिए टाइम निकालना, अपने लिए अपने गोल को सेट करना। क्योंकि मैं अपने आप को बोलूँ तो नाम माँ बाप देते हैं, वो भी उधार का है, लेकिन उस नाम को पहचान देना वो हमारा सबका फ़र्ज है कि मैं बोलूँ कि मैं इंस्ट्रक्टर हूँ, लेकिन उसके अलावा भी मैं बहुत कुछ हूँ। चलिए, आपने जो बताया वुमेन्स डे है, एक वुमेन्स के तौर पर अपने आप को कहाँ देख रही है? मैं इसको एक शेर में कह देना चाहूँ सर कि अभी ज़मीन का सफ़र तय कर रही हूँ, अभी ज़मीन का सफ़र तय कर रही हूँ, अभी मेरे हौसलों की उड़ान बाकी है, अभी तो मैंने ज़मीन के कुछ हिस्से ही हासिल किए हैं, अभी तो पूरा आसमान बाकी है। मैं कहीं ना कहीं आसमान पे छा जाना चाहती हूँ इन सब चीज़ों के लिए। આ મેમ જે છે એ અમારી માટે રોલ મોડલ છે. અહીંયા જ્યારે આવ્યા ત્યારે એ પોતે ટ્રેનિંગ કરતા હતા અહીંયા, હવે એ પોતે ટ્રેનિંગ આપે છે, તો અમારી માટે એ બહુ પ્રેરણાદાયક છે કે એ અહીંયા આવ્યા અને વુમન્સ આટલી આગળ વધે છે. એની માટે સૌથી મોટું ઉદાહરણ છે મેમ કે એ આટલા આગળ વધ્યા. ખાસ કરીને જ્યારે આવ્યા ત્યારે મલ્ટી બીમારી હતી, હા. બીમારીને હરાવવું અને એ પણ એક વુમન, શું કહે છે? યસ, એ બહુ મોટી વાત છે કે વુમન્સને બહુ જ બધી બીમારી હોય છે કે અમુક જાતની બધી હોય છે, તો એમાં વુમન્સને બહુ સ્ટ્રગલ કરવું પડે છે. અને એમાંથી બહાર આવવા માટે મેડમે પણ એટલી સ્ટ્રગલ કરી છે અને મેડમ મોટિવેશન પણ એટલા આપે છે કે અમારે શું કરવું જોઈએ એમાં, એની માટે મેડમ બહુ प्रेरणादायक છે. શું નામ આપનું? ધ્રુતિ પટેલ. एक्चुअली टू बी वेरी ऑनेस्ट, जब वो यहाँ पे आई थी तो मुझे लग नहीं रहा था, क्योंकि उनका शेप भी इतना कुछ वो था नहीं, और वो थायराइड से परेशान थी और काफ़ी सारी उनकी प्रॉब्लम्स थी, फिजिकल प्रॉब्लम्स. तो मुझे इतना लग तो नहीं रहा था कि इतना वो अच्छा कर पाएंगी यहाँ पे, अच्छा पुश कर पाएंगी अपने आप को. बट धीरे धीरे जैसे मैंने देखा उनका प्रोग्रेस जो हुआ, तो आई वॉज वेरी शॉक्ड. और मुझे काफ़ी अच्छा भी लगा कि बीइंग अ लेडीज़ लाइक अराउंड 50-51 एज थी उनकी, इतने में इतना वो वर्कआउट करती है, इतना इंस्पिरेशन लेती है लोगों को, स्पेशली लेडीज़ को, तो वो काफ़ी काबिल तारीफ़ था. और ये बताया कि जिस तरह का वो जब आई थी तब क्या माहौल था? सर, तब माहौल में ये था कि हमारे वहाँ जिम आप देखने जाओ तो मोस्टली जेंट्स ज़्यादा होते हैं जिम में, पर जैसे ही मैडम ने यहाँ पे वर्कआउट करना शुरू किया, यहाँ पे आना शुरू किया, तो फुटफॉल्स काफ़ी बढ़ गए लेडीज़ के. और नॉट ओनली यंग, जो अबाउ 40, जो लेडीज़ लोग ऐसा सोचते हैं कि आफ्टर 40 में क्या वर्कआउट करूँ, आफ्टर 50 क्या वर्कआउट करूँ, तो ये मैडम उनके लिए काफ़ी इंस्पिरेशन साबित हुआ है कि उनको भी पुश किया वो लोग ने कि आप भी कर सकते हो वर्कआउट, आप भी अच्छा हो सकते हो. जो भी आपको बीमारी है, उनको जो थायराइड था, जो उन्होंने वर्कआउट करते वक्त उन्होंने जो अच्छा हुआ अपना थायराइड का, तो काफ़ी लोगों को मोटिवेट भी करते, इंस्पायर भी करते कि आपका भी हो सकता है. तो ये मुझे काफ़ी अच्छा लगा, मतलब लेडीज़ का फुटफॉल्स काफ़ी बढ़ गया. क्या नाम है पूरा? मेरा नाम आमिद है. એક તો એઝ અ વુમન હું એમને એક ઇન્સ્પિરેશન લેડી તરીકે જોઈ રહ્યો છું, કારણ કે હું મારા જીમમાં એઝ અ ટ્રેનર મેં ફર્સ્ટ એમને જે લેડી તરીકે હાયર કર્યા હતા ફિમેલ ટ્રેનર તરીકે, તો આજે એમની એજના એકોર્ડિંગ એ જે રીતના એમની ફિટનેસ મેન્ટેન કરી છે અને એમની પાસ્ટ જે એમની મેડિકલ હિસ્ટ્રી મને કીધી હતી એ રીતે જે એમનું એ કન્ડિશનમાંથી પોતે ઇમ્પ્રૂવ થઈને ફિટનેસ થ્રુ આટલા બધા સારા, અને આજે એજ ઓફ એમને જે 52 એજ છે આજે, એ એજમાં આપણા ઇન્ડિયન કલ્ચરમાં લોકો રિટાયરમેન્ટ લેતા હોય છે, અને મેડમ મોટિવેટ કરી રહ્યા છે. અને લાસ્ટ એમનો 1 કલાક ને 14 મિનિટના એની અંદર સ્કોટ્સમાં એમનો આજે 2600 એમનો પોતાનો એક રેકોર્ડ એમને પોતે કાયમ કર્યો છે, અને છેલ્લા 3 વર્ષથી આ વસ્તુ એ કરી રહ્યા છે, અને એવરી યર આ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીને એ સ્કોટ્સની એમના નંબર્સ વધારી રહ્યા છે. તો 1500થી શરૂઆત કરી હતી, એના પછી 2100 કર્યા એમને નેક્સ્ટ યર, એના નેક્સ્ટ યર એમને પછી 2600 કર્યા લાસ્ટ યર એમને. તો અત્યારે એ વસ્તુ હવે આઈ હોપ કે આ વખતે 3000નું ટાર્ગેટ એમનું લઈને ચાલતા હશે, તો એ રીતના એ કરે. અને અમારા તરફથી જીમ તરફથી, કન્સેપ્ટ જીમ તરફથી, અમારા બધા સ્ટાફ મેમ્બર્સ તરફથી એમના બેસ્ટ વિશિસ છે. અને આવી રીતે જ એ એમની જે સ્ટ્રેન્થ છે એના લઈને ચાલીને આજે આપણા અહીંયા આગળ જે ફિમેલ્સ જે પોતાની હેલ્થ માટે લઈને જે અવેરનેસ એમનામાં જેટલી છે નહીં, તો આજે એમનાથી ઇન્સ્પાયર થાય, એ પોતાની હેલ્થનું ધ્યાન રાખે, અને આજે એમની હેલ્થનું ધ્યાન રાખશે તો એમના ઘરનું ધ્યાન રાખશે, એમના પરિવારનું ધ્યાન રાખશે, તો ફિટનેસ બહુ જ જરૂરી છે. એટલે એના માટે અમારા મેડમ બહુ મોટો રોલ નિભાવી રહ્યા છે, તો અમારા તરફથી એમને બેસ્ટ વિશિસ છે. થેન્ક યુ સો મચ. એક વુમન્સ તરીકે આપ કેવી રીતે જોઈ રહ્યા છો એમને? ઓકે, વુમન્સ તરીકે આજે આપણા અહીંયા આગળ જેવી રીતના તમને જણાવ્યું કે આપણા ત્યાં આગળ એક અમુક 35-40ની એજ પછી જે આજે લોકો વિચારતા હોય કે ભાઈ હવે આપણી એજ થઈ ગઈ, હવે આપણે અમુક ફિટનેસ તરફ આપણે ધ્યાન ના આપી શકીએ, હવે આપણી ડે બાય ડે લાઈફ. તો જ્યારે જે વસ્તુની લોકો રિટાયરમેન્ટની જે મેન્ટાલિટી આપણે ત્યાં આગળ વિચારી રહ્યા છે,
મેડમે એજથી શરૂઆત કરી છે પોતાની ફિટનેસનું ધ્યાન રાખવાનું. તો આજે એઝ અ લેડી એ એમના ઘરના પણ પરિવારના પણ બધા એમને જવાબદારી નિભાવ્યા પછી પણ એ પોતાની હેલ્થનું ધ્યાન રાખીને અગર મેડિકલ કન્ડિશનમાં આટલું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે તો આપણે મેન્ટલી અગર મોટિવેટ રહીએ, પોતે જ જાતે પોતાને મોટિવેટ કરીને આ વસ્તુ એમને જોઈને ઇન્સ્પાયર થઈએ અને આ આપણે વસ્તુ પોતે પણ પોતાની ઘરની લેડીઝ કે જે આપણા ઘરમાં હોય, આજે મમ્મી હોય, સિસ્ટર હોય કે વાઈફ હોય કે જે પણ હોય, એ પણ એમને આજે એઝ અ ઇન્સ્પિરેશન લઈને આ વસ્તુ વિચારીને એ બહુ સારો એવો પોતાના હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકે છે અને એમાં મેડમ બહુ સારો એવો હેલ્પફુલ રોલ નિભાવી રહ્યા છે. એના માટે ખૂબ ખૂબ આભાર એમને. શું નામ આપનું? પ્રતિક પ્રજાપતિ, કોન્સેપ્ટ જીમનો ઓનર છું.